ગાઈસ વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. જય શ્રી મહાકાલ. તો આપણે આજે જઈ રહેલા છે ઉજ્જૈન. તો આપણી તૈયાર થઈ ગઈ છે છેલ્લો ટાઈમ બ્લોગ જોજો આપણો. ને આપણે અહીંયાથી જઈએ ડાયરેક્ટ સ્ટેશન. ચાલો સ્ટેશન મળીએ આપણે. અહીંયા મોડા વગર છે, રિક્ષા ઉડીએ છે, પણ આપણે જો એની જાતના ફૂલ રેડી જ છે. ને આપણે કોણ કોણ આવે છે ખબર છે? જો એક આ ના આટલા જણ છે, આ મારો ભાઈ છે, આ ખાલી મને મૂકવાલો છે, એલો ભાઈ બી મૂકા. અમે આટલા 3 જણ છીએ, 4 જણ છે આજે. ને છેલ્લે ઉઠીને બ્લોગ લીધો ઉજ્જૈન મહાકાલ બાબાના દરબારમાં જઈએ છે. તો તમે વિડીયો છેલ્લે ઉઠીને જજો ને લાઈક કોમેન્ટ શેર. બેસી ગયેલા છે જવું મેં 4 જણા આ રિક્ષાનો ભાઈ ડાયરેક્ટ સ્ટેશન જઈને બતાવું કે સાનો કઈ રીતે પબ્લિક છે, જગ્યા મળે નહીં મળે. ગાઈસ તો આપણે સ્ટેશન આવી ગયેલા છે. ઠેલા વેલા બી પકડાઈ દીધા છે. જો ઠેલા વેલા પકડાઈ રહ્યા અલ્લાભાઈ લોકો. સ્ટેશન આવી ગયેલા છે, જોઈ લો. સ્ટેશન સ્ટેશન ફાઇનલી આપણે સ્ટેશન આવી ગયેલા છે ને આપણે ટ્રેન બી આવી ગયેલી છે. થોડાક આપણે લેટ થઈ ગયેલા છે તો ફટાફટ ભાગીએ ઠેલો લઈને. હા જો આ લોકો બી ઠેલો લઈને ભાગે છે. ભાઈ આ બાજુ ઉઠી જવાનું ને, ચાલ ચાલ ચાલ. ટ્રેન લેટ છે, લો દોસ્તાર ગયેલો છે કઈ લેવા. હા જો ચાલ તમને મેં ઉપર જઈને બતાવું. ભાગો ભાગો ભાઈ ફટાફટ. ટ્રેન આવી ગયેલી છે, અમે લેટ થઈ ગયેલા છે. અમારે કશે બી જવાનું હોય ને તો લેટ જ જઈએ. જો હા જો અહીંયા પાર્કિંગ જો ખાલી આ પાર્કિંગ કેટલું ભયાનક છે. આપણે 4 જણા આવેલા છે, 4 દોસ્તાર છે આપણે. ઓલરેડી લેટ જ છે આપણે. હવે જોઈએ અને તમને બધું વધારે છેલ્લે બધું બ્લોગ દીધો આપણે. એની જગ્યા મળી ગયેલી ધક્કા ધક્કી કરીને જાતના જગ્યા મળી ગયેલી છે. જો હલ્લો આપણો ભાઈબંધ બેહેલો છે, 2 જણા આગળ બેહેલા છે ને જો પબ્લિક જો ખાલી ગાંધી પબ્લિક બહાર જઈને બતાવો અહીંયા કંઈ બતાવવા જેવું નહીં. પણ છેલ્લે ઉઠીને બ્લોગ દીધું. ચાલો મળીએ આપણે. મસ્ત જગ્યા હજુ ઉપર આવી જાવ. મસ્ત જગ્યા વધારે નહીં મેં આપણે ઉજ્જૈન જંકશન આવી ગયું. રેલવે સ્ટેશન પર જોઈ લો પબ્લિક ખાલી બહુ ઠંડી છે, ભયાનક ઠંડી છે. ઠંડી એટલે એકદમ ડાયરેક્ટ જઈએ હોટલ પર. પેલા હોટલ રાખીએ, હોટલ રાખીને પછી આગળ બધા સિલ્લાડી બ્લોક જેટલી છે નિગા મંદિરે જેટલી જેવું ખાલી અહીંયા આવે છે પબ્લિક જો. હા પબ્લિક જોને એવું લાગે છે કે મંદિરમાં કેવી ઘણી પબ્લિક આવે. હવે ફાઇનલ આપણે મસ્ત બહાર ચા પીએ, ચા નાસ્તો કરીએ ને પછી હોટલ જોઈએ. હોટલમાં જઈએ. હા જો મોંવાળી ધુમાડો એટલી ઠંડી છે, મોંવાળી ધુમાડો બી નીકળે. તો પહેલા મસ્ત ચાની ચીસકી મારીએ, માઇન્ડ ફ્રેશ કરીએ, પછી હોટલ રાખીએ સામાન નાવા મૂકીએ, થોડાક નાઇટ લઈએ, પછી ડાયરેક્ટ મંદિર જઈએ. જવા આપીએ.
આપણે આવી ગયેલી છે જો. ચલો એક એક લઈ લો. મારો કપ भी ले ले. बस साले दिखता नहीं है क्या? मैं તમને બધાના કપ આપું તમે મને નહીં આપે કપ. લાવ ચાલ આપી મસ્ત ચા પીયા અમે. ભાઈ હું માટે भी ધુમા नहीं कर. ચાની ચસ્કી મારી છે ભાઈ મસ્ત જો. આપણે રિક્ષા બેસી ગયેલા છે હોટલ જવા માટે. હોટલ મંદિર થી નજીક જ નહીં છે હા જો આપણે જઈએ અત્યારે હોટલ મતલબ બધા હોટલ બી જઈએ છે જો. ફાઇનલી ગાઈસ તમને 3-4 હોટલ ફરવા પછી અમને અમારી બેસ્ટ હોટલ મળી ગયેલી છે. ને જો આ ભાઈ કેટલો બેગ લઈને જાય છે. આ 3 બેગ આ ભાઈ પાસે છે, 2 બેગ મારી પાસે છે. ચાલો તમને હોટલ બતાવું કેવી છે. એકદમ બેસ્ટ હોટલ છે ને એમ બજેટમાં છે એટલે તમને બતાવું કેવી છે. જો આપણે હોટલ છે આવી ગયા બધા બેગ. હવે અહીંયા ચેકિંગ વેકિંગ કરીએ ને ઉપર જઈએ. ભાઈ શું છે વેટિંગ नाम बता दो आपको. જો લાઈવ દર્શન થાય છે અહીંયા. आईडी છે ને ફોન मोबाइल दो. हाँ व्हाट्सएप चलेगा. मोबाइल के बाद सब चलेगा. व्हाट्सएप करना है. જો અહીંયા મહાકાળના જે શિવલિંગ ના તે લાઈવ દર્શન થાય છે. ના જો આપણા દોસ્તા લોકો તમને ઉપર જઈને રૂમ બતાવું મેં. રૂમ તો બી કરાવવા મારું. હવે મળી ગયેલી છે રૂમ ની. તમને રૂમ બતાવું કોણ છે આપણો. મેં મારા ભાઈબંધ જ છે, બીજું કોઈ નથી અહીંયા. એટલે બીજા 2 અટારે ચાલ્યા ગયા. ચાલો મેં તમને રૂમ બતાવું. પહેલા તો આપણો રૂમ ટૂર તમને બતાવું. જો આપણો રૂમ ચાલુ હતું ખતમ હો ગયેલા ભાઈ. અમારો રૂમ એવો છે ને ચાલુ થતા જ પટી ગયો તો અમે એટલો મોટો રૂમ નહીં લીધો. હા જો બાથરૂમ બી અરે આરામ બી જેવું ખાલી આપણો લુક. આહા ભાઈ ઠંડી બહુ છે આ બાજુ ને પબ્લિક બી એવી જ છે ગાંડી પબ્લિક ને. આય જોરદાર ભાઈ. હવે જો ચાલુ કરતા પંખો ચાલો કઈ વાંધો નહીં. આરામ કરતા હતા ને અમારે તમે એક નોટ નવી ભાઈ ને આવી ગયો ને હવે જો હેલો ગાઈસ તો આપણે ફાઇનલી રેડી થઈ ગયેલા છે. કુર્તો પહેરીને રેડી થઈ ગયેલા છે. ભાઈ લોકો બી થઈ ગયેલા છે. હવે અહીંયા ના મંદિરે ફરીએ. પહેલા નાસ્તો એવું કરીએ ને પછી ડાયરેક્ટ મંદિરે ફરીએ. તો બધા કુર્તો પહેરેલા છે. આ ભાઈ બી કુર્તો પહેર્યો છે, આ ભાઈ કુર્તો પહેર્યો. તો પહેલા આપણે બહાર જઈએ, નાસ્તો વાસ્તો કરીએ, પછી તમને બતાવું છેલ્લે ઉઠીને. ઠંડી લાગે એવી છે ભાઈ બહાર. गाड़ी चार गन दो ઠંડી જોરદાર ઠંડી છે. હવે હોટલ ની નીચે જ જવું. અંબે મંદિર છે. હર હર મહાદેવ. જોરદાર છે ના ભાઈ. જો કેવો લાગે છે આ જો અમારી પલટનો બધી અમે ટોન તમને ગઈ લેવી हम चले जाए क्या? निकल जाओ आराम से. હવે અહીંયાથી પહેલા નાસ્તો વાસ્તો કરીએ. નાસ્તો વાસ્તો કરીને પછી ડાયરેક્ટ જઈએ તો ચંદ્રાવતી તમને મેં બતાવ્યો.
અહીંયા છે ને નાસ્તો વાસ્તો કરી લો. નાસ્તો વાસ્તો કરીને પછી ડાયરેક્ટ અહીંયાથી જે છે કાલભૈરવ મંદિર નાના દર્શન કરીએ. તને દર્શન કરીને પછી બીજા 2-3 મંદિરના દર્શન કરીએ. દર્શન કરીને પછી આપણે આવું અહીંયા મહાકાલેશ્વરના દર્શન કરવા જવું. નાસ્તો વાસ્તો કરીને પછી નીકળીએ આપણે. કરી લીધું છે. પાછી ચા બા પીએ. ચા બા પીને જઈએ. રિક્ષા કરાવી દીધી ને હવે અમે જતા છે કાલભૈરવ મંદિરે જઈએ છીએ. 4 જણા છે. 4 જણા જવું. કાલભૈરવ દાદા કી જય. ચાલો તમે ત્યાં મળીએ આગળ. Jai Ram, Jai Ram, Jai Jai Ram. Shri Ram, Jai Ram, Jai Jai. ફાઇનલી કાલભૈરવ મંદિરે આવી ગયા. મેં તમને બતાડું જેટલું મારાથી બતાવે ને એટલું બતાવું. નહીં તો અંદર ફોન અલાઉડ નથી તો બી મેં લઈ જાઉં છું. હું તમને બતાવું છું અંદર કે કેવું છે કેવું નહીં. તો જોજો અંદર. ચાલો બતાવજો. આપણે દર્શન કરી લીધા છે. તો પબ્લિક જ એટલી હતી મારી જેટલું બતાવે એટલું બતાવી દીધું તમને. જોઈ લેજો અંદર. બાકી તો ભાઈ મંદિર અંદર કઈ અલગ જ સુકૂન મળે. જે ઓટો પાર્કિંગ છે ત્યાં આવી લાગે. દર્શન કરી લીધા. નાસ્તો વાસ્તો બી કરી લીધા. નાસ્તો મતલબ કે ખાલી કાંકરી ખાધું. બાકી જવું અહીંયા ઓટો પાર્કિંગ છે. અહીંયા આવવાનું. આપણે રિક્ષા જે બુક કરાવેલી એ રિક્ષામાં બેસીને નીકળી જવાનું. પછી અમે હવે હમણાં જઈએ છીએ હોટલ પર. હોટલ પરથી થોડોક આરામ કરું. આરામ કરીને પછી ડાયરેક્ટ જવું મહાકાલના બાબાના દરબારમાં ઉજ્જૈન. તો આપણે મંદિર ડાયરેક્ટ સાંજે.
મહાકાલ દોસ્તો અમે છે ને આ હોટલ આવી ગયા હતા, થાકી ગયેલા હું હતા એટલે વારે કહેવાયું નહીં. પણ હવે અમે જઈએ છીએ ડાયરેક્ટ મહાકાલના દર્શન કરવા. ડાયરેક્ટ આરતી કરું, હરસિદ્ધિ માતાના મંદિરે જાઉં, એ બી તમને બતાવ. જોજો તો હમણાં ઘરે આવી ગયેલા હતા એટલે ઘરે એટલે હોટલ પર આવી ગયેલા હતા. હવે જઈએ તમને પાંચ એને બતાવું. જોજો ફિનાલી આપણે મહાકાલના દરબારમાં આવેલા છે, પણ ભીડ જે છે ને અને હટ ભીડ છે. તમને બતાવું ભીડ બી જો આપણે ત્યાં મંદિરે જવાનું છે. અલ્લાહ આ મંદિરે તમને ત્યાંથી બી મંદિર બતાવું. આ ભીડમાં દર્શન કરતા કરતા કદાચ 1 કલાક 2 કલાક જો નીકળી જાય ખબર નહીં. શું કે ભાઈ કેટલા વાગી જાય? વાર લાગી જવાની છે. અહીંયા ભીડ જ બતાવી રહેલી છે, જોઈ લો. ચાલો મેં તમને ત્યાં જઈને બતાવું. આપણે મહાકાલના દર્શન કરી પછી એટલા જોરદાર દર્શન થયા ને આટલી ભીડમાં પણ. અને હટ અંદર જઈને ભાઈ જે ઘરમાં તો લાગે, બહાર તો એવી ઠંડી છે, તો અંદર જે ઘરમાં તો લાગે એકદમ જોરદાર દર્શન થયા. જો મારાથી થોડુંક બતાવેલું, થોડી ક્લિપ લેવાયેલી છે અંદર, મોબાઈલ તો લઈ ગયેલા પણ થોડીક જ ક્લિપ લેવાયેલી એ અંદર મેં એડ કરી દઉં. પણ જે દર્શન થયેલા ને જોરદાર દર્શન થયેલા. અને તમને અત્યારે બીજું વાર સિદ્ધિ માતાના મંદિરે મારે બની રહ્યો એ જો અમે મંદિરથી દર્શન કરી નીકળ્યા. બાબાએ જે બધા પેઇન્ટિંગ કરેલી છે ને જે ભગવાનોની, તો મેં તમને બધું એકદમ જોરદાર પેઇન્ટિંગ છે. હવે અહીંયા જતા ને તો ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી કરવા બેસી ગઈ છે. જો મેં તમને પેઇન્ટિંગ બતાવું ખાલી. એટલી જોરદાર જોરદાર પેઇન્ટિંગ છે ને, અક્કલ કામ નહીં કરે. ને જો આપણા દોસ્તા લોકો બી છે, ફોટોગ્રાફી કરે છે અહીંયા. જો એકદમ જોરદાર જોરદાર ફોટોગ્રાફી કરવાની જગ્યા છે. પણ કે ને ભાઈ અહીંયા આવીને બાબાના દરબારમાં આવીને કઈ અલગ જ સુકૂન મળે. ચાલો આટલી ઠંડી લાગતી તો બી હમણાં જેકેટ પહેર્યું, ગરમી લાગતી છે, ભર ગરમી લાગતી છે અહીંયા હમણાં. તમને અગાડી બતાવું જોજો. હવે ક્યાં જવાના આપણો? હવે આપણે જોઈએ ભાઈ હરસિદ્ધિ માતાના મંદિરે, હરસિદ્ધિ માતાના મંદિરે જઈએ છીએ. કદાચ હવે આરતી તો મિસ થઈ ગયેલી છે. આરતી તો હવે કોઈ હિસાબે અમને જોવા નહીં મળે, તો હવે ત્યાં જઈને ડાયરેક્ટલી દર્શન કરીને તમને બતાવું દર્શન થાય કેવી રીતના થાય. અહીંયાથી તો ગાઈસ આપણો એક મોટો ડાઉન થઈ ગયેલો છે. ચાલો અમે પહેલા એલી બાજુ એન્ટ્રી પાસે અમે એ મૂક્યું છે, ચંપલ એવું મૂક્યું છે. એક્ઝિટ પાસે નીકળેલા છે. હવે કમથી કમ 2 થી 5 કિલોમીટર ચાલતા ચાલતા જવું પડે છે. જો એટલે પછી દોસ્તો ચાલતા ચાલતા ત્યાં ઉઠીને જવું પડે છે. ને પાછળ વીઆઈપી દર્શન તો આપણે થાય નહીં, એટલે વીઆઈપી દર્શન નહીં, ડાયરેક્ટલી આપણે લોકલમાં બધા જે જતા હોય ને એમાં જ ગયેલા છે. 250 રૂપિયા વાળા દર્શન નથી ગયા. 250 વાળાને બધા એક જ દર્શન થાય છે. એટલા સારું. હવે ચાલતા ચાલતા ત્યાં ચંપલ લઈએ, ચંપલ લઈને પછી હરસિદ્ધિ માતાના મંદિરે જઈએ. ત્યાં જઈને મેં તમને બતાવું કે ત્યાં કેવી ભીડ છે કેવી નથી. ના કમથી કમ વાગ્યા છે ને, રૂકો જો મેં તમને કેમ કેટલા વાગ્યા છે. 8 તો અમને અહીંયા જ વાગી ગયેલા છે. મંદિર પટાવતા અમને ઓછામાં ઓછા કઈ 9 સાડા 9 વાગી જાય.
પછી હજુ કાલે ઓમકારેશ્વર જવાનું છે. ઓમકારેશ્વર બ્લોગ જોવો હોય તો પછી તમારે પહેલા આ બ્લોગ આખો જોજો, પછી બીજો બ્લોગ આવો હોય. એટલે આ બ્લોગ પહેલા તમે મને લાઈક, કોમેન્ટ ને શેર જરૂરથી કરજો ખાલી. બાકી તો ભાઈ તમારો ભાઈ બ્લોગ લાવતો રહે ને દર સન્ડે જે આપણે બ્લોગ બનાવીએ છીએ ને એ તો બને જ આપણે બ્લોગ. બાકી આ ફરવા જે બહાર નીકળીએ છીએ ને એ વાળા બી બનાવવા અમે બ્લોગ. ઠંડી ભયાનક છે. મંદિરમાં ગઈને આવ્યા ને પછી થોડીક ઓછી લાગે છે, બાકી તો ઠંડી બહુ ભયાનક છે ભાઈ. હવે એટલા લોકો પછાઈ રહી ગયેલા છે. શ્રી મહાકાલ પબ્લિક પહેલી વાર અહીંયા અમે ભાંગ પીએ છે, ટ્રાય કરીએ છે કેવી છે કેવી નહીં. ભાઈઓ કેવી છે? હે કેવી છે ભાંગ? કેવી છે? ચડી ગઈ ચડી કર નહીં ચડે મારા ભાઈ. ભાઈ ભાંગ પીએ જોઈએ કેવી લાગે. લાવ ઓય ટેસ્ટ કરો લાવ. તને એવું કે હારી જો ભાઈ જોરદાર લાગે છે. થોડીક તીખી તીખી લાગે છે, અંદર જોરદાર લાગે છે. લે ભાઈ જોરદાર લાગે છે, એકદમ ક્લાસિક. ભાઈ કેવી લાગે છે ભાંગ? કે છે પીને કેવી લાગે? જબરજસ્ત. મીરભાઈ કેવી લાગે? એક નંબર. દેવભાઈ તમને કેવી લાગે છે? અમારા તને એક માણસ ને નહીં એક ગ્લાસ એમ જ પી ગયો. જયારે હવે નહીં ખબર હું લાए वो पहले इधर आए अभी दिखा दे रहा भांग बोना जो पुलिया ने ये भांग पी तो पॉप મળે છે. ચાલો પછી તમને આગાહી બતાવું, બીજું અમે કરીએ છીએ. ચાલો મળીએ આપણે. જય શ્રી મહાકાલ મહાદેવ. ચાલો પબ્લિક, આપણે જે હરતીજી માતાના મંદિરે પાન ખાય. ચાલ ભાઈ હવે પાન ટ્રાય કરે. પાન અલ્લુ અહીંયા જ છે. પાન ટ્રાય કરીએ. સારું ને આપણે એલું જે ખેવી વાળું તો તમને અગાડી બતાવે. પાન ટ્રાય કરીએ ભાઈ. અમે બધું પહેલી વાર ટ્રાય કરીએ છીએ. અહીંયા અમે અગાડી બી આવેલા હતા પણ અગાડી અમે કઈ ભાંગ નહીં પીધેલી કે પાન એવું નહીં ખાધેલું. તો હવે અમે પાન બી ખાવું ને ભાંગ તો પી લીધી છે. હવે આગળ પાન ખાય તમને એવી બતાવું.
હર સિદ્ધિ માતાનું દર્શન બી કર્યા. હવે નીચે રામઘાટ પર જઈએ છે મંદિર જેવું. હવે એકદમ જો અમે આરતી તો મિસ કરી જ દીધેલી, બાકી જે અહીંયા જે દીવાનું થાય છે ને બહુ જોરદાર થાય છે ને. એટલી પબ્લિક હોય ને, અનહદ પબ્લિક હોય છે. આ જે તમે બ્લોગ બનાવશે એના બ્લોગ બી નહીં બનાવે મારાથી. ને આ જે મંદિર છે હર સિદ્ધિ માતાનું મંદિર ને 7 વાગ્યા જેવી આરતી રહી છે, પણ 7 વાગે અમે મહાકાલના દરબારમાં હતા, મહાકાલના દર્શન કરતા હતા, એટલે અમે અહીંયાની આરતી મિસ કરી દઈએ. હવે અમે નીચે જઈએ છીએ, રામઘાટમાં જઈએ. એ તમને એ બી બતાવું, રામઘાટમાં બીજું બી બતાવું. ભાઈ રામઘાટ જઈએ છે, 9 વાગી ગઈ છે, 9. હજુ તો ખાવાનું બાકી છે, તો ભૂખ તો લાગી નથી. મજા આવી ભાંગ પીટી એટલે, પણ જઈએ છે. ચાલો જઈએ ભાઈ. અમે એકવાર અમને લાગી ગયેલું લાગે છે, સુકૂન મળે છે. શું કે ભાઈ કેવું લાગે છે અહીંયા? હા જો તમને બતાવું મેં. ફોટો વાળા જે લોકો ફાઈ ફોટા પડાવા ગયેલો છે ને પછી અમે બી જવું. ઉભર મેં આવું ડોભા ફોટા પાડવા બોલાયા હતા જાને ભાઈ. એકદમ જોરદાર લાગે છે. શું કેવું તમે? મસ્ત ઠંડા ઠંડા પવન. અમે દિવાળીમાં આવેલા ને ત્યારે અહીંયા નહીં આવેલા, પબ્લિક જ એટલી હતી. તો હમણાં એટલું જોરદાર લાગે છે ને. જો फोटो तो हम डेली खिंचाते हैं यार, दिन भर पता नहीं ભાઈ મારો બી ફોટો પાડવાનો છે. એ ફોટો સ્ટેશન ચાલે છે. હોટલ પર આવી ગયા, નાસ્તો બાસ્તો બી કરી લીધો. કાલે ઓમકારેશ્વરની ટિકિટ હતી એ બી બુક કરાવી દીધી. હવે કાલે સવારે જવાનું છે ઓમકારેશ્વર. ચાલો ગુડ નાઇટ, મળીએ.